જૂનાગઢનું કેશોદ જ્યાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી તાંત્રિક રંજીત પરમારને દબોચી લીધો। તાંત્રિક વિધિના બહાને મહિલાના ઘરે જઈને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં મહિલાને માર મારી બદનામ કરવાની ધમકી આપી। મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી તાંત્રિકને ઝડપી લીધો। અમે કાયમે જતા હતા ને ત્યારે બરાબર એ રોડે ભેગા થયા સવારે શુક્રવારે 8:30 વાગે ભાઈ અને મેં બીજી બાજુ બે પણ હતી એને પૂછતી હતી એટલે મેં પૂછ્યું કે આ વિધિમાં શું થાય છે, મારે કઈ આ વિધિ સારું થાય ઘરમાં કામ ધંધામાં બરકત દે એવું મારે કઈ કરાવવું છે। તાંત્રિક વિધિનું એ મને કહી મારે ઘરે આવી 10:30 વાગે અને એને દીવો કીક પ્રગટાવી મારા ઘરે બાર બંધ કરી અને મને ઢોરમાર પેલા માર્યો અને પછી મારે બળાત્કાર કરી અને પછી તે વ્યક્તિ જતો રહ્યો એમના ઘરે। ફરિયાદીના ઘરમાં સુખ શાંતિ થશે એવી લાલચ આપી અને આ કામના આરોપી રણજીત બધાભાઈ પરમારે દુષ્કર્મ કરેલું હોય તે બાબતનો ગુનો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો, જે આગળની તપાસમાં આ કામના આરોપીની કેશોદ પોલીસ સ્ટેશને કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।